મારી માં તારા આશીર્વાદ જોઈએ. તું ઘેરના ઘેરે છે તો જતો ને હું હું ને પાટણ જઈને દાગીના લઈને હાલત પાછો આવું. રખડાતો રહેતો તો બધા પૈસા બધું ઘરમાં પડ્યું. હા આ તને કીધું. હેલો હા પણ હું હાલ છે ને કોની દાગીના લેવા દઉં હાલ નહીં પણ હું આવું ને પાટણ જઈને પસંદ બધું સીધાનો સામાન તમે મને લખ્યા લો હું ઘેર લાઈન મૂકી દે પેલા હું પાટણ જઈને આવું કલાક જેવું થા વાર નહીં થાય વધારે કેમ કે બધું કમ્પ્લીટ છે મેં ફોન કરી દીધો ને હોરીવાળા તે બધા દાગીનાને પેક કરીને જ મૂચ્યું બધું ખાલી માં લઈને આવતું જ રહેવાનું પૈસા આલીને એ હારું હા એક તો કોમ પતાવ્યું. આપણો લાખોનો માલ હાથમાં આવી ગયો. વાહ લેવો કઈ રીતે આપણે પ્લાન બનાવીએ એક આખો વળતા આપવા ના જોઈએ આ રસ્તો જ ના કરતી તો ખરા પણ ઉભા ના રહે ઉભા ગોદી નાખે ઘઉં મારતો હા પોણી તો આવી ગયો એટલે દોમો વાળી દો અરે બેમો કરીને ઘેર ખાઈ જાવ ખાઈ નાઈને પછી એકદમ પોણી વાળું. ઓ ભાઈ ઓ વડીલ કોના સિયા મહેમાન તો ગોમના નહીં લાગતા. બાઈક પડ્યું છે રોડ શું થઈ ગયું ભાઈ તો નહીં આવી પણ ભાઈ નહીં આવી અત્યારે કોઈ ભાઈ નહીં. ઓ વડીલ એટલે મને તો ફોન જ નહીં આવતું લે. વડીલ શું થયું? બેઠો વાંચી નહીં ભય પડે બાઈક લઈને. હા વડીલ મહેમાન કોમના નહીં ચોક બહાર નો ભાઈ સાર્યો છોકરો તો જો એક્સિડન્ટ છે તો એ રહ્યો હોય કા એક્સિડન્ટ તો તમારું થયું આજમાં બાઈક પર પડ્યું તમે હોય પડે બાઈક તો ઊભું તમે કેમ ભય પડ્યા હતા ને મારે એક્સિડન્ટ નહીં થયું તું કનું કાકા તમે ભય પડેલા દેખો વડી લે ના ભાઈની એક્સિડન્ટ થયું હોય કા હોય તો કોઈ એક્સિડન્ટ કશું હલી તો આટલામાં થતું તો તમે પડેલા દેખો મને એક કોઈ ગાડી વાળો પાડી ગયો તમારે ઓ વડીલ તો ના છો તમે હું તો વડીલ બાર ગામનો છું અહીંનો નહીં હું હા કોઈ છોકરો તો ચો જ્યો હોય તો કોઈ છોકરો દેખાતો નહીં હોય તમે એકલા પડે દેખો ગાડી વાળા ભય પાડે કું તમને બાઈક તમારું હા ના ગાડી વાળા ભોય નહીં નાશે મને હા મોભરો તાન
જો ગાડી વાળો પાણી જતો રહ્યો લાગે છે હં? લે ભાઈ એ ભાઈ લીના બાઈક ઉપર પણ છે બાઈક પોતાને તો ગુંજાય એ લોકો આ કેવો કहीं બે બંધ નાખો આટલે બધી બેસી જુઓ તેમ કે આવા સામે બતા હું વાત કરો થેલો મેલો બધું ચોરાઈ ગયો બધે ચોરાઈ ગયું એટલે હા થેલામાં હતું મારા છોકરાનો લગન ઇન 15 દાચેની હા તે હોની તો દાગીના કરાવવા આલ્યા હતા તે દાગીના પૈસા બધું લઈને આવતો હતો હું પણ તમારા કોકના હંગાત ના લઈ જાય આટલું જોખમ લઈને એકલો નીકળાય પણ વજી હા મારા ઘરમાં હું એકલો જ છું હું કરું કહો એટલે એટલું બધું જોખમ લઈને ના નીકળાય તમે જો કહું લગન હું કરશો ના કરશો આ દાગીના બાગીના બધું ચોરી ગયું તમારે તો હવે દાગીના વાળો ગોતવા ચોકર ચોરો ન ઉતારે તો અને રસ્તામાં આવું છો બાઈક એમને ના ઉભું જોણ્યા વગર છો બાઈક ઊભું ના રખાય કોઈને અને અજણ વેગ રસ્તો આટલામાં તો કોઈ હોય નહીં ગોમે અમારે 3 કિલોમીટર છેટું હા તો મારે પોણી ચાલુ તો ઘેર ખાવા હેડ્યો ને તમને નજર પડી મારે હવે રોય એવું ફાયદો થવાનો કયો 15 દાચેની મારા છોકરાનો લગન એવું કરે હું પણ લેડો ઉભા તો આપણે પોલીસ સ્ટેશન જઈએ ને કદાચ પોલીસ સ્ટેશન કેસ લખાઈને જો તમારે આવી જાય તો બાઇકનો નંબર મને યાદ છે બાઇક પડતી રહ્યો મને કશું યાદ નહીં વડીલ તમે જબર કરી છે દયા ડાચરને ખાધી છે સેવા કરવા જ્યાં ને મેવા મળી તમને શું કરવાનું કયો વડીલ મારી આબરૂ જહા મારી હવે ગોમમાં પણ ચિંતા ના કરો અમારા આગળ એક હાઈસ્કૂલ છે એની અંદર કેમેરા લાગેલા છે તમે હેડો આપણે પોલીસ સ્ટેશન ભાઈ હાઈસ્કૂલ સાહેબ પાસે આપણે ચેક કરાવીએ જો કદાચ તમારા દાગીના મળી જાય ને તો તમારો નસીબ હેડો ઉભા તો હા શું કરવાનું કે આવા મોંઘવારીમાં આવું થાય અત્યારે હોના ચાંદીના દાગીના ભાવે કેટલો છે ચોરી કેટલી વધી ગઈ વડીલ લ્યો લઈ લો બાઈક તમને આવડે ને તમને વાળો વડીલ હવે મારી આબરૂ શું થાય હા એ તો હું જો ભગવાન કરો ને દાગીના પાછા આવી જાય ને તો તમારી આબરૂ હચવા ને કે જે થઈ ગયું થઈ જવું તાર ચોરો તો ચોક ઉતરતો આપણે આપણે પોલીસ પેલા હાઈસ્કૂલમાં ગયા હોય ને પોલીસ સ્ટેશન ગયો હા મારું આરબી કોમેડી હા